વલસાડ જિલ્લાના આસપાસના વિસ્તારમાં ચેન સ્નેચિંગ, ચોરી અને લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપી સમગ્ર જિલ્લાની પોલીસને દોડતી કરનાર પાસવાન ગેંગનો લીડર આખરે પોલીસ પાંજરે પુરાયો છે। આ કુખ્યાત ગેંગનો હજુ લીડર જ લાખો રૂપિયાનો મુદ્દામાલ સાથે પાંજરે પુરાયો છે અને પોલીસે એક જ ઝાટકે 16થી વધુ ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં છેલ્લા 2 મહિનાઓથી વિવિધ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ચેન સ્નેચિંગ, ચોરી અને લૂંટ જેવા ગુનાઓ વધી રહ્યા હતા। માત્ર 2 મહિનામાં જ 5થી વધુ ચેન સ્નેચિંગના બનાવો પોલીસ ચોપડે નોંધાતા સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી। આથી ભર શિયાળે પોલીસને હંફાવતી આ તસ્કર ગેંગને ઝડપવા પોલીસે વિવિધ 10 ટીમો બનાવી પ્રયાસો હાથ ધર્યા હતા। આ માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી 150થી વધુ સીસીટીવી ફૂટેજ પણ તપાસી અને પોલીસે આખરે ગેંગના સાતીર લીડરને ઝડપી તેને પાંજરે પૂરતા જિલ્લામાં બનેલા 16થી વધુ ગુનાઓના ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે। પોલીસની તપાસમાં બહાર આવ્યું કે સમગ્ર જિલ્લાની પોલીસને હંફાવતી આ ગેંગ ગુનાઓની દુનિયામાં પાસવાન ગેંગ તરીકે કુખ્યાત ગેંગ હતી અને આ ગેંગનો મુખ્ય લીડર જૈનમ ઉર્ફે બિલ્લો પાસવાન પોલીસના હાથે લાગી ગયો હતો। તેને ઝડપી પોલીસે તેના પાસેથી જ સોના ચાંદીના દાગીના, રોકડ રૂપિયા સહિત કુલ 4 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો। બિલ્લાની આગવી ઢબે પૂછપરછ કરતા 16થી વધુ ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં કુલ 5 જેટલા ચેઇન સ્નેચિંગના બનાવો વલસાડ જિલ્લામાં બન્યા છે। અલગ અલગ પોસ્ટે વિસ્તારમાં બનાવો બન્યા છે અને ચેઇન સ્નેચિંગના બનાવોની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ સીસીટીવી કેમેરા અને અલગ અલગ વિસ્તારમાં નાકાબંધીને ચેકપોસ્ટ ઊભી કરીને પારડી પોલીસની વિસ્તારમાં જ્યારે 1 માર્ચે બનાવ બન્યો તાત્કાલિક નાકાબંધી કરીને આ જે આરોપી છે એને રંગે હાથો પકડી પાડવામાં આવ્યો છે। જૈનંદ રૂપે બિલ્લા પાસવાન નામના આરોપી જે પાસવાન ગેંગનો સાગરીત છે, જે રાજુ પ્રભુની સાથે આ ત્રીજો મેમ્બર છે, એને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને થઈ છે। ગુનાઓની દુનિયામાં કુખ્યાત આ પાસવાન ગેંગના લીડર બિલ્લાની પૂછપરછ કરતા આ ગેંગનો જે ગુનાહિત ભૂતકાળ બહાર આવ્યો છે તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી, કારણ કે બિલ્લો અને તેના અન્ય 2 સાગરીતો પર વલસાડ જિલ્લા ઉપરાંત પાડોશી મહારાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં પણ 1-2 નહીં પરંતુ 50થી વધુ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે।